ઢોકલિયા વિસ્તારમાં આવેલ બાઇકના શોરૂમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। હોન્ડાના શોરૂમમાં અચાનક લાગેલી આગમાં 30 બાઇકો સાથે અન્ય સરસામાન બળીને ખાખ। આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। વહેલી સવારે લાગેલી આગને કાબૂમાં લેવા લોકોએ પાણીનો મારો ચલાવ્યો। બોડેલી ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ લાગવાનું કારણ હજુ અકબંધ। અંદાજે 50 લાખ જેટલા નુકસાનનો અંદાજ। છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાઈ। વહેલી સવારે લાગેલી આગને 3.5 કલાકની જહેમત બાદ કાબૂમાં લેવાઈ। બોડેલી પીએસઆઈ તેમના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે। બનાવની જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા। મનમંચ ગુજરાતી ન્યૂઝ બોડેલીથી પરેશ ભાવસારનો રિપોર્ટ।